દારૂડિયાને દારૂ મળે એમ ચારૂડિયાને ચા મળી ગઈ. હેલો એવરીવન, તો હું આવી છું 3 દિવસ માટે બોમ્બે અને આજે અમે પહેલા જ દિવસે શરૂઆત કરી છે શોપિંગથી અને અમે આવી ગયા છીએ અત્યારે બોરીવલી સ્ટેશન પર. હવે જો તમે નોન મુંબઈકર હશો તો લોકલ ટ્રેનનો ખોફ તો તમને ખબર જ હશે, એટલા માટે જ અમે બપોરે લોકલ ટ્રેનમાં જર્ની કરવાનું વિચાર્યું. આફ્ટરનૂનમાં તો આટલું બેસવા પણ મળે, વિડીયો પણ લેવા મળે. હજી રિટર્નમાં અમારી હાલત શું થાય છે એ જોજો. તો બોમ્બે લોકલ ટ્રેનનું છેલ્લું સ્ટેશન છે આ ચર્ચગેટ અને અમે ત્યાંથી ટેક્સીમાં પહોંચી ગયા હતા કોલાબા માર્કેટ. અને શોપિંગ શરૂ કરતા પહેલા એક કપ અમે ચા પી લીધી અને ચા આવે એટલે એક ડાયલોગ તો આવે જ, દારૂડિયાને દારૂ મળે એમ ચારૂડિયાને ચા મળી ગઈ. તો ચાની ચુસ્કી લીધા પછી અમે શરૂઆત કરી શોપિંગની. અત્યાર સુધી મેં બોમ્બેમાં બેન્દ્રા માર્કેટ, ક્રોફર્ડ માર્કેટ, આલ્ફા મોલ જેવા ઘણા બધા માર્કેટમાંથી શોપિંગ કરી છે, પણ કોલાબા માર્કેટની શોપિંગનો મારી માટે નવો એક્સપિરિયન્સ હતો. તો શોપિંગની શરૂઆતમાં જ મેં મોંઘા સપના જોવા માટે સસ્તા ચશ્મા લઈ લીધા. હવે તો પાર્ટી ફૂલ કલર કરશે. તો ભાઈ ઘણી બધી શોપિંગ કર્યા પછી મને યાદ આવ્યું કે હજી સેલરીની સુગંધી જ આવી હતી, સેલરી નથી આવી. એટલે અમે ત્યાંથી ચાલતી પકડી અને માર્કેટની પાછળની સાઈડ હતી તાજ હોટલ, પણ ત્યાં જવાના બદલે અમે ગયા ગેટવે ઓફ ઇન્ડિયા. બીકોઝ હજી તો મેં ચશ્મા ખરીદ્યા છે, પછી હું મોંઘા સપના જોઈશ અને પછી હું એને સાકાર કરીશ. તો ત્યાંથી અમે રિટર્ન ચર્ચગેટ ટેક્સીમાં આવ્યા અને સ્વદેશમાં નીતા અંબાણીજીની એક ઇવેન્ટ હતી જેની થોડી ઘણી ઝલક અમને જોવા મળી. અને બોમ્બે આવો અને વડાપાઉં ના ખાવ તો કંઈક અધૂરું લાગે. તો સ્ટેશન પર બેઠા બેઠા જેમ જેમ સમય પસાર થતો હતો એમ લોકો પણ પસાર થતા હતા અને ભીડ જોઈને મારી ગભરામણ તો વધી ગઈ હતી. તો ફાઇનલી અમે લોકો પણ ટ્રેનમાં આ રીતે ગોઠવાઈ ગયા હતા. તો કહેવાય છે કે માણસો બોમ્બેમાં પોતાના સપના પૂરા કરવા આવે છે, પણ આ એક માયાવી નગરી છે જ્યાં એ પોતે જ ફસાતો જાય છે અને છેલ્લે મુંબઈની કમાણી મુંબઈમાં જ સમાણી.